ગળોદર મહાપીઠ માતાજીના સાનિધ્યમાં ભાગવત સપ્તાહ અંતર્ગત માળિયાહાટીના તાલુકા હેલ્થ વિભાગ દ્વારા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરાયું છે। આ કેમ્પનું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સાલ્વીના માર્ગદર્શન હેઠળ કરાયું હતું। તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ડાભી, મેડિકલ ઓફિસર ડોક્ટર વૈશાલી ખે, આરબીએસ કે ટીમ તેમજ તાલુકા હેલ્થ સુપરવાઇઝર મિતેશ કછોટની સીધી દેખરેખ હેઠળ કાર્યવાહી અમલમાં મુકાઈ છે। આ કેમ્પ ગળોદર ગામે તાલુકા હેલ્થ ઓફિસર માળિયાહાટીના તેમજ પીએચસી જૂથર દ્વારા યોજાયો હતો। સિંધવ પરિવાર આયોજિત ભાગવત કા સપ્તાહ તેમજ સાથે સંકળાયેલા કેમ્પમાં મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ જૂનાગઢ, બ્લડ બેંક જૂનાગઢનો સહયોગ હતો। આ કેમ્પમાં કુલ 51 બોટલ બ્લડનો સંગ્રહ કરી ભવ્ય સફળતા મેળવી છે। કેમ્પને સફળ બનાવવા બદલ ભાગવત સપ્તાહ સમિતિ ગળોદર ગામ તથા તેમની ટીમનો આરોગ્ય પરિવાર તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। આ કામગીરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જૂથળ અને આરોગ્ય કેન્દ્ર ગળોદરની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે। કેએસમી ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। હું સિંધવ સમાજભાઈ ગળોદર આજરોજ તારીખ 24/4/2025 સિંધવ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા પારાયણમાં જૂનાગઢ મેડિકલ કોલેજ દ્વારા શ્રી માળિયા તાલુકા આરોગ્ય શાખા દ્વારા તેમજ જુથડ હોસ્પિટલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ગળોદર મુકામે શ્રીમદ ભાગવત સપ્તાહના પટાંગણમાં કરેલું હતું। તેમજ આ ભાગવત સપ્તાહની અંદર જે બ્લડ ડોનેશન કેમ્પની અંદર 51 જેટલી બોટલનું રક્તદાન મળેલ છે, તે બદલ તમામ રક્તદાતાઓનો આભાર। તેમજ આરોગ્ય શાખા જૂનાગઢ, માળિયા, જુથડ તમામનો આ પ્રયત્ન કરવા બદલ ખૂબ ખૂબ આભાર। ડૉક્ટર એનજી ડાભી, તાલુકા હેલ્થ ઓફિસર માળિયા। આજરોજ ગળોદર ખાતે સિંધાવ પરિવાર આયોજિત સપ્તાહમાં તાલુકા હેલ્થ કચેરી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુથડ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું। સિંધાવ પરિવાર અને સમસ્ત ગામ લોકો દ્વારા તથા આમંત્રિત મહેમાનો દ્વારા ટોટલ 51 જેટલી બોટલનું કલેક્શન કરી કેમ્પને સફળ બનાવેલ છે। બ્લડ ડોનેશનનું મુખ્ય ઉદ્દેશ્ય ઇમરજન્સીમાં બ્લડની જરૂરિયાત, ખાસ કરીને સગર્ભા માતાઓ તથા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને બ્લડ પૂરું પાડવા માટેનું એક મુખ્ય ઉદ્દેશ્ય હતું। કેમ્પને સફળ બનાવવા માટે મેડિકલ કોલેજ જૂનાગઢની બ્લડ ડોનેશન કેમ્પ